હવે આજે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 5.7 દાખલા નંબર 8 વિશે. તો દાખલા નંબર 8 ની અંદર શું આપેલું છે? તો દાખલા નંબર 8 ની અંદર આપેલું છે કે y બરાબર tan ઇન્વર્સ x. y બરાબર tan ઇન્વર્સ x નું વિકલન કરવાનું છે. તો વિકલનની અંદર આપણને ખબર છે કે sin ઇન્વર્સ x નું વિકલન શું થાય? 1/√1 - x². cos ઇન્વર્સ x નું વિકલન શું થાય? -1/√1 - x². એવી જ રીતે tan ઇન્વર્સ x નું વિકલન આપણને ખબર છે શું થાય? dy/dx = 1/1 + x². તો અહીંયા આપણે લખીશું કે y બરાબર dy/dx લખીશું. વિકલન કરવું છે તો dy/dx = 1/1 + x². બરાબર. તો સૌથી પહેલા તો આપણે શું કર્યું? પ્રથમ કક્ષાનું વિકલન શોધી કાઢ્યું. હવે આ રકમની અંદર એવું આપેલું છે કે દ્વિતીય કક્ષાનું વિકલન શોધો. તો દ્વિતીય કક્ષાનું વિકલન શોધવા માટે અહીં આપણે શું લખીશું કે આપેલ પરિણામ 1 નું ફરીથી વિકલન કરતા આને આપી દઈશું પરિણામ નંબર 1. ક્લિયર? હવે આપણે જ્યારે ફરીથી વિકલન કરીએ ત્યારે આપણને શું મળશે? દ્વિતીય કક્ષાનું વિકલન મળશે. તો દ્વિતીય કક્ષાના વિકલનની અંદર આપણે શું નિશાની પડે છે? d2y/dx² એવું લખીએ છીએ. ક્લિયર? તો d2y/dx² લખીએ તો શું થશે? જો ભાગાકારની નિશાની આવશે. ભાગાકાર છે તો ભાગાકારની રીતે જ્યારે વિકલન કરવાનું આવે તો ભાગાકારના નિયમને યાદ કરીને લઈએ. તો ભાગાકારનો નિયમ શું હતો? fx ઉપર હોય એટલે કે અંશમાં હોય અને છેદમાં gx હોય. તો fx/gx ફોર્મ પ્રમાણે જઈએ તો શું આવશે? gx નું સ્ક્વેર, gx લેવાનું, fx નું વિકલન, fx લેવાનું અને gx નું વિકલન અને બંને પદ વચ્ચે કઈ નિશાની આવશે? માઈનસ. તો એ પ્રમાણે જઈએ તો શું આવશે? gx નું સ્ક્વેર એટલે શું લખી શકાય? 1 + x² નો સ્ક્વેર. ક્લિયર? 1 + x² લેવાનું અને 1 નું વિકલન શું થઈ જાય? 0 માઈનસ 1 લેવાનું 1 + x² નું વિકલન શું થાય? 0 + 2x. ક્લિયર? 1 નું વિકલન 0 થાય, x² નું વિકલન 2x હશે. એટલે જો 0 નો ગુણાકાર કોઈ પણ પદ જોડે કરવામાં આવે તો શું થાય? 0 માઈનસ 1 નો ગુણાકાર 0 જોડે 0 થશે. 2x પ્લસ માઈનસ શું થશે? માઈનસ એટલે 2x. ઓકે. નીચે શું હશે? 1 + x² નો સ્ક્વેર. એટલે જવાબમાં હશે -2x છેદમાં 1 + x² નો સ્ક્વેર. એ જવાબ શું મળશે? દ્વિતીય કક્ષાનું વિકલન મળશે. ક્લિયર? તો દ્વિતીય કક્ષાના વિકલનની અંદર ગણતરી આપણે આ રીતે કરીશું. હવે ચર્ચા કરીએ દાખલા નંબર 8 પછી દાખલા નંબર 9 ની અંદર. દાખલા નંબર 9 ની અંદર શું કન્ડિશન છે એ આપણે જોઈ લઈએ. તો દાખલા નંબર જે 9 આપેલો છે એ દાખલા નંબર 9 ની અંદર કીધેલું છે કે log x આવું આપેલું છે. log x. હવે જો log x હોય તો જે કૌંસમાં આપેલું છે એને આપણે સંદર્ભ લેશું x. તો જે પ્રથમ કક્ષાનું વિકલન કરીએ તો શું લખાશે? dy/dx = so આને x સાથે કરીએ તો શું આવશે? log x નું વિકલન 1/x એટલે શું લખાશે? log x અને dy/dx નો કોણ ભાગ log x નું વિકલન બાકી છે. ક્લિયર? હવે સાદું બાકી 1/log x એન્ટર રાખીશું. હવે જો dy/dx નું log x નું વિકલન શું થાય? 1/x એટલે ગણતરી શું લખી શકાય કે x log x. આને આપણે કહીશું પરિણામ નંબર 1. કોનો જવાબ મળ્યો? dy/dx એટલે કે પ્રથમ કક્ષાનું વિકલન મળી ગયું. હવે દ્વિતીય કક્ષાનું વિકલન શોધવા માટે શું કરીશું? પરિણામ લખીશું. પરિણામ 1 પરથી ફરીથી વિકલન કરતા ફરીથી વિકલન કરીએ ત્યારે શું થશે? d2y/dx². d2y/dx² થશે. હવે ફોર્મ કયો છે? fx/gx. તો નીચે fx/gx ફોર્મ લઈએ તો નીચે શું આવશે? gx નો હોલ સ્ક્વેર થશે. એટલે x log x એનો હોલ સ્ક્વેર. x log x રાખીશું. ઠીક છે? x log x રાખીશું. 1 નું વિકલન શું થઈ જશે? 0 -1 રાખીશું. dy/dx નો કોણ ભાગ કર્યો? x log x નું ભાગ છે. ક્લિયર? હવે જો માઈનસ લઈ કે આ 0 ટર્મ થઈ જશે. x રાખીશું
log x નો વિકલન શું થાય 1/x પ્લસ log x રાખીશું અને x નો વિકલન શું થશે 1. કઈ રીતે થયું વિકલન? તો ગુણાકારની રીતે વિકલન થયું. ગુણાકારની અંદર આપણે ખબર છે કે x આવે તો log x નું વિકલન log x આવે તો x નું વિકલન થશે, બરાબર? તો આ રીતે ગણતરી કરવાની થશે અને x log x નો હોલ સ્ક્વેર. હવે સાદું આપણે x x ને નીકળી જશે એટલે જવાબ શું હશે -1 પ્લસ log x -1 પ્લસ log x છેદમાં x log x એનો સ્ક્વેર. એટલે જે જવાબ મળશે દ્વિતીય કક્ષાનું વિકલન શું મળશે -1 પ્લસ log x છેદમાં x log x નો હોલ સ્ક્વેર. તો એ જે જવાબ છે દ્વિતીય કક્ષાનું વિકલન મળશે. ક્લિયર? તો દાખલા નંબર 8 અને 9 એક વખત પેપર કરી દીધા પછી ફરીથી રાઈટ નંબર કરો. હવે વાત કરીએ દાખલા નંબર 10 વિશે. દાખલા નંબર 10 8 અને 9 ની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો પણ એક વખત ધ્યાનથી રિફર કરજો એટલે આઈડિયા આવી જશે. ઓકે, દાખલા નંબર 10 ની અંદર શું આપેલું છે? દાખલા નંબર 10 માં આપેલું છે sin log x y બરાબર sin log x y sin log x. હવે જુઓ y બરાબર sin log x એનું પ્રથમ કક્ષાનું સૌથી પહેલા વિકલન મેળવીએ. dy/dx બરાબર શું થશે sin x નું શું થાય cos x. ઓકે, d/dx નો કોણ બાકી રહ્યું log x નું બાકી, બરાબર? log x નું વિકલન બાકી છે કેમ? કારણ કે આજે આપણે શું ધારેલું છે x ધારેલું છે. ઓકે, તો cos log x અને log x નું શું થાય 1/x dy/dx. આને આપણે શું પરિણામ નંબર 1. હવે જો પરિણામ 1 અહીંયા લખે પરિણામ 1 પરથી ફરીથી વિકલન કરતા હવે પરિણામ 1 નું જ્યારે ફરીથી વિકલન કરીએ ત્યારે શું મળશે? દ્વિતીય કક્ષાનું વિકલન મળશે. તો દ્વિતીય કક્ષાનું વિકલન એટલે શું થાય d2y/dx². ઓકે, સૌથી પહેલા તો gx નો સ્ક્વેર gx લાવવા દો. fx નું વિકલન fx એટલે શું હશે cos log x cos x નું વિકલન શું થાય -sin log x અને છેદમાં પાછું x. કેમ છેદમાં x? કારણ કે log x નું બાકી એટલે 1/x હશે. ક્લિયર? માઈનસ cos log x રાખીએ અને x નું વિકલન શું થઈ જશે 1. ક્લિયર? ઓકે, હવે જોઈએ x એટલે શું થઈ જશે cot થઈ જશે એટલે વચ્ચે શું -sin log x cos log x છેદમાં x અને સાદુરૂપ આપીએ તો માઈનસ કોમન લે તો અંદર શું બચશે sin log x plus cos log x અને કૌંસ પૂરું છેદમાં શું હશે x સ્ક્વેર. એટલે જે જવાબ મળશે d2y/dx². દ્વિતીય કક્ષાનું વિકલનનો જવાબ શું મળશે -sin log x plus cos log x અને છેદમાં x². ક્લિયર? તો દાખલા નંબર 10 ની ગણતરી આ રીતે કરવાની છે. હવે જોઈએ દાખલા નંબર 11. તો દાખલા નંબર 11 ની અંદર આપ્યું છે કે જો y બરાબર cos inverse x હોય તો જો y cos inverse x આપેલ હોય તો આવું કન્ડિશન હોય તો શું આપ્યું છે d2y/dx² માત્ર y ના સ્વરૂપે મેળવો. તો d2y/dx² એટલે દ્વિતીય કક્ષાનું વિકલન મેળવવાનું છે પણ શેમાં માત્ર y ના પદની અંદર પદમાં મેળવવું. ક્લિયર? એ સૌથી પહેલા તો દ્વિતીય કક્ષાનું વિકલન આપણે શું કરવું પડશે શોધવું પડશે. તો સૌથી પહેલા તો આપણે કરીએ પ્રથમ કક્ષાનું વિકલન dy/dx શું થાય -1/(1 - x². પરિણામ નંબર 1 ખબર છે ને સૂત્ર cos inverse x નું સૂત્ર શું થાય -1/(1 - x². એ તેનું વિકલન થશે. હવે શું કરીએ પરિણામ 1 પરથી શું લખીશું ફરીથી વિકલન કરતા હવે જો પરિણામ 1 નું ફરીથી વિકલન કરીએ તો શું થશે d2y/dx²
gx નો હોલ સ્ક્વેર એટલે વર્ગમૂળની અંદર 1 - x² એનો પણ સ્ક્વેર ક્લિયર હવે જો વર્ગમૂળની અંદર 1 - x² રાખીએ -1 નું ડિફરન્સ થઈ જાય 0 -1 રાખીએ બરાબર √x આખું લઈ લો √x તો √x નું ડિફરન્સ થાય 1/2 √x 1 - x² અને કોણ બાકી રહ્યું 1 - x² બાકી રહ્યું 1 નું 0 માઈનસ શું થશે 0 - 2x આટલું વિકલન થશે ક્લિયર હવે જો 0 નો ગુણાકાર કોઈ પણ પદ શું થશે 0 માઈનસ માઈનસ શું થશે પ્લસ પ્લસ માઈનસ શું થાય માઈનસ એટલે માઈનસ 2x અહીં લઈએ 2x છેદમાં જો માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ 2x છેદ અને નીચે 2 વર્ગમૂળની અંદર 1 - x² અને એના છેદમાં પણ √1 - x² નો પણ સ્ક્વેર ક્લિયર હવે જો √2 કટ થઈ જશે સ્ક્વેર અને √ નીકળી જશે સ્ક્વેર અને √ નીકળી જશે એટલે શું આવશે ખાલી 1 - x² થશે એટલે x માઈનસ બરાબર આ છેદનો છેદ શેમાં જશે નીચે જશે એટલે આ 1/2 છે બરાબર વર્ગમૂળને જો હટાવે તો શું લખાશે 1/2 અને આ 1 તો શું થશે ટોટલ 3/2 એટલે લખાશે 1 - x² 3/2 આવો જવાબ આવશે -x/1 - x² 3/2 હવે એને આપણે શું લખીશું d2y/ dx તો આ તે દ્વિતીય કક્ષાનું વિકલન આપણને પ્રાપ્ત થશે તો દાખલા નંબર 11 અને દાખલા નંબર 10 ની ગણતરી આ રીતે કરવાની થશે હવે જો જે આપણે અગાઉના વિડિયોમાં જે આપણે જોયું કે દાખલામાં જે 11 ની ગણતરી કરી એ દાખલા નંબર 12 ની હતી બરાબર એ નંબરની અંદર થોડી મિસ્ટેક થયેલી છે તો હવે જોઈએ દાખલા નંબર 11 તો દાખલા નંબર 11 ની અંદર શું આપ્યું છે જો y બરાબર 5 cos x જો y બરાબર 5 cos x માઈનસ 3 sin x હોય તો 3 sin x હોય તો સાબિત કરો કે શું સાબિત કરવાનું છે સાબિત કરો કે d2y/dx² + y 0 એ લખીશું d2y/dx² + y 0 તો ફરીથી આપણે સમજીએ y બરાબર 5 cos x છે -3 sin x છે આપેલું હોય તો દ્વિતીય કક્ષાનું વિકલન કરી એની અંદર y એડ કરો અને જવાબ શું લાવો 0 લાવો તો સાબિત કરવા માટે સૌથી પહેલા આપણે શું લેશું પ્રથમ કક્ષાનું વિકલન લેતા પ્રથમ કક્ષાનું વિકલન લેતા બરાબર છે તો પ્રથમ કક્ષાનું વિકલન કરીએ તો શું થશે dy/dx = 5/5 cos x ની જગ્યાએ શું આવશે -sin x -3 sin x ની જગ્યાએ શું આવશે cos x બરાબર સાદુરૂપ આપી દઈએ પછી કમ્પ્લીટ આન્સર લખાશે 5 sin x -3 cos x અને નંબર 1 આપી દેશું બરાબર છે હવે પ્રથમ કક્ષાનું પરિણામ પ્રથમ કક્ષાના વિકલન બાદ પ્રથમ કક્ષાનું વિકલન બાદ દ્વિતીય કક્ષાનું વિકલન મેળવતા દ્વિતીય કક્ષાનું વિકલન મેળવતા વિકલન કરતા તો મેળવતા જે પણ ન હોય બરાબર છે ઓકે ચલો દ્વિતીય કક્ષાનું વિકલન શું લખાશે d2y/dx² શું લખાય -5 sin x ની જગ્યાએ આવશે cos x -3 cos x ની જગ્યાએ શું આવશે -sin x બરાબર ચલો -5 cos x માઈનસ માઈનસ પ્લસ 3 sin x પરિણામ નંબર 2 હવે જો જે સાબિત કરવાનું છે તેને આપણે પહેલે અહીંયા લખીશું અને ઇક્વલ ટુ શું લાવશું 0 એટલે આપણે એવું લખીશું કે હવે સાબિતી પરથી શું લખી શકાય d2y/dx²
પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ, હવે 0 ના ટ્રાય કરીએ તો 0 આવે છે કે નહીં ચેક કરી લઈએ. ચલો d² / dx ની કિંમત કેટલી છે? -5 cos x -5 cos x પ્લસ 3 sin x. ઓકે, આ તો d² / dx ની કિંમત પ્લસ y ની કિંમત કેટલી છે? તો y બરાબર 5 cos x -3 sin x પ્લસ 5 cos x -3 sin x. ઓકે, હવે જો 3 sin x કેવા છે? પોઝિટિવ. 3 sin x અહીં કેવું છે? નેગેટિવ. તો પોઝિટિવ નેગેટિવ પ્લોટ થાય છે. 5 cos x કેવા છે? નેગેટિવ. અહીંયા 5 cos x કેવા છે? પોઝિટિવ. નેગેટિવ પોઝિટિવ પ્લોટ થઈ જશે. આન્સર શું મળશે? 0. તો આપણે લખી શકીએ d² / dx² + y = 0 આપણે સાબિત કરી શકીએ. તો આ દાખલામાં જે 11 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે નોટ ડાઉન કરી નાખો. ક્લિયર? હવે આપણે જોઈએ દાખલા નંબર 13. દાખલા નંબર 13 ની અંદર આપેલું છે જો y બરાબર જો y ઇક્વલ ટુ 3 cos log x 3 cos log x પ્લસ 4 sin log x 3 cos log x પ્લસ 4 sin log x આવું આપેલું હોય તો સાબિત શું કરવું છે? x² y2 plus xy1 plus y is equal to 0. x² y2 plus xy1 plus y equal to 0 એવું સાબિત કરવું છે. બરાબર? તો સાબિત કરો કે x² y2 અહીંયા લખી નાખીશું કે સાબિત કરો કે x² y2 xy1 plus y is equal to 0. હવે ધ્યાન આપો કે y2 ને શું દ્વિતીય કક્ષાનું વિકલન, y1 એટલે પ્રથમ કક્ષાનું વિકલન અને y એટલે જે પણ રકમ આપી છે એ y ની કિંમત કહેવાય છે. ક્લિયર? તો y2 સાબિત કરવું છે તો સૌથી પહેલા આપણે શું કરીએ? dy/dx એટલે શું લખાશે? y1 is equal to y1 શું લખાશે? 3. ચલો cos x નું વિકલન શું થાય? -sin x અને log x નું વિકલન શું થાય? 1/x. એ જ રીતે 4 sin x નું શું થાય? cos x અને log x નું શું થાય? 1/x. હવે જો x છેદમાં છે એ છેદવાળાને શું લઈ લે? y1 જોડે લઈ લઈએ તો x y1 is equal to -3 sin log x plus 4 cos log x. આખા પદને એક સરળ પદ તરીકે ફેરવી દીધું. કઈ રીતે? x કોમન છે, x કોમન એટલે કોમન લસાઅ y1 જોડે ગુણાશે એટલે શું થશે? x y1 -3 sin log x plus 4 cos log x. ક્લિયર? હવે આપણે જોવાનું શું? y1 તૈયાર થઈ ગયું, x y1 રેડી થઈ ગયું. જો જવાબ દે x y1 તૈયાર થઈ ગયું. હવે શું લાવવું છે? x² y2 લાવવું છે. તો y2 લાવવા માટે શું કરવાનું? દ્વિતીય કક્ષાનું વિકલન કરતા એટલે લખાશે પુનઃ વિકલન કરતા અથવા તો ફરીથી વિકલન કરતા. બરાબર? તો ફરીથી વિકલન કરીએ તો શું થાય? આપણે ગુણાકારમાં છે તો ધ્યાન રાખજો. x બરાબર y1 ની શું થાય? y1 નું વિકલન શું થાય? y2 અને y પર રાખીને x નું વિકલન શું થાય? 1 is equal to -3 sin x નું વિકલન શું થાય? cos x log x અને છેદમાં શું આવશે? x plus 4 cos x નું વિકલન શું થાય? -sin log x. ક્લિયર? અને log x નું વિકલન શું થાય? x. હવે ફરીથી ઉપરવાળા જોડ પર જાય તો x એ કોમન લસા લઈ લઈએ. એ કોમન લસાનો ગુણાકાર ક્યાં થઈ જશે? અહીંયા થઈ જશે. તો x નો ગુણાકાર x જોડે થશે તો x² y2 થશે પ્લસ x y1 થશે is equal to -3 અહીંયા લખ્યા છે -3 cos log x plus -4 sin log x. ક્લિયર? હવે y બરાબર કિંમત શું આપે છે? પોઝિટિવ માં છે. તો આખું y ની કિંમત છે એ y ની કિંમત જો પોઝિટિવ માં લેવું તો માઈનસ ને શું લેવું પડે? બહાર રાખવો પડે. તો x² y2 plus xy1 is equal to minus common 3 cos log x plus 4 sin log x. ક્લિયર? હવે વાત કરીએ શું? 3 cos log x plus 4 sin log x શું આપણને કહેવાય? 3 cos log x 4 sin log x is equal to શું લખી શકાય? y ની કિંમત છે તો આપણે લખીએ કે x² y2 plus xy1
ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય. આની જગ્યાએ શું લખી નાખ્યું માઇનસ વાય. એ માઇનસ વાય આ સાઈડ આવશે તો શું લખાશે x2y2 પ્લસ xy1 y1 અને પ્લસ y ઇક્વલ ટુ 0. આપણે જે સાબિત કર્યું છે તેને જો x2y2 બરાબર xy1 પ્લસ y ઇક્વલ ટુ 0. ક્લિયર? તો દાખલા નંબર 13 ની ગણતરી પણ આટલી ઈઝી છે અને સરળતાથી કરી શકાય તેમ છે. ઓકે, તો સૌથી પહેલા દાખલા નંબર 13 આપ રાઇટ ડાઉન કરી નાખો અને નેક્સ્ટ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું આગળના દાખલા